આપણે જે રીતે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ એ દુનિયામાં એક મોટો ફેરફાર આવવાનો છે. જેની પાસે પણ બેંક ખાતું છે અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરે છે એ બધા પર આની અસર થશે. તો ચાલો આજે સમજીએ કે આ નવા નિયમો શું છે અને એ આપણા પૈસાને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવવા જઈ રહ્યા છે. કદાચ વિશ્વાસ નહીં આવે, પણ જેટલી વારમાં આપણે આ વાત શરૂ કરી એટલી વારમાં તો દુનિયાભરમાં હજારો ઓનલાઈન ફ્રોડના પ્રયાસો થઈ પણ ગયા. આ જ બતાવે છે કે આપણા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે આ નવા નિયમોની કેટલી સખત જરૂર છે. આ તારીખ ખાસ નોંધી લેજો, 1 એપ્રિલ 2026. આ એ દિવસ છે જ્યારે ઓનલાઈન સુરક્ષાના આ બધા નવા નિયમો લાગુ થશે અને આપણા નાણાકીય વ્યવહારો પહેલાં કરતાં ઘણા વધારે સુરક્ષિત બનશે. આને છે ને એક ડિજિટલ કિલ્લા તરીકે કલ્પી શકાય, એક એવો મજબૂત કિલ્લો જે આપણા પૈસાને સાચવવા માટે જ બનાવવામાં આવી રહ્યો છે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને આ કિલ્લાની અલગ અલગ સુરક્ષા દિવાલોને સમજીએ. જો સુરક્ષાનું પહેલું લેયર એક અદૃશ્ય ઢાલ જેવું છે. આ એવી સિસ્ટમ્સ છે જે આપણને ખબર પણ નથી પડતી અને બેકગ્રાઉન્ડમાં કામ કરીને આપણું રક્ષણ કરતી રહે છે. તો પહેલો નિયમ છે ડાયનેમિક ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. આનો સીધો મતલબ એ છે કે હવેથી જ્યારે પણ કોઈ પેમેન્ટ થશે ત્યારે સિસ્ટમ એ પણ જોશે કે એ કઈ જગ્યાએથી થઈ રહ્યું છે. એટલે કે લોકેશન અને કયા સંદર્ભમાં ટ્રાન્ઝેક્શન થાય છે એ પણ હવે સિક્યુરિટી ચેકનો એક ભાગ હશે. આનો ફાયદો એકદમ સીધો છે. માની લો કે કોઈ અજાણી કે શંકાસ્પદ જગ્યાએથી ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન થાય તો સિસ્ટમ તરત જ એને પકડી પાડશે. આ એક સ્માર્ટ સિસ્ટમ છે જે સમજી જશે કે કયું પેમેન્ટ સાચું છે અને ક્યાં ગડબડ છે. હવે વાત કરીએ બિહેવિયર બાયોમેટ્રિક્સની. આ તો સુરક્ષાનું એકદમ પર્સનલ અને સૂક્ષ્મ લેયર છે. હવેથી બેન્કિંગ એપ ખાલી પાસવર્ડ નહીં જુએ, પણ એ વાપરનારની ડિજિટલ આદતોને પણ ઓળખતા શીખશે. આને એક ડિજિટલ સહીની જેમ જ સમજી શકાય. જેમ દરેકની સહી અલગ હોય છે, બસ એ જ રીતે દરેકની ટાઈપ કરવાની સ્પીડ, ફોન પકડવાની રીત અને સ્ક્રીન પર સ્વાઇપ કરવાની સ્ટાઇલ પણ યુનિક હોય છે. એપ આ પેટર્નને ઓળખીને ખાતરી કરશે કે જે ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છે એ સાચો વ્યક્તિ જ છે. એક બીજી બહુ જ મહત્વની સિક્યોરિટી સુવિધા છે માલવેર ચેતવણી. હવેથી બેન્કિંગ એપ પોતે જ ફોનમાં કોઈ જોખમ છે કે નહીં એ શોધી કાઢશે. મતલબ કે જો ભૂલથી પણ કોઈ ફ્રોડ એપ કે વાયરસ ફોનમાં આવી ગયો તો બેન્કિંગ એપ તરત જ એક વોર્નિંગ આપશે. આ એક પ્રકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ જેવું છે જે નુકસાન થાય એ પહેલાં જ આપણને સાચેત કરી દેશે. સારું, તો આપણે એ જોયું કે બેકગ્રાઉન્ડમાં સિક્યોરિટી કેવી રીતે કામ કરશે. પણ હવે એ જોઈએ કે આપણે પોતે એટલે કે યુઝરે પોતાની ઓળખ સાબિત કરવા માટે કઈ નવી રીતો વાપરવી પડશે. સમજો કે આ તિજોરીની નવી ચાવીઓ છે. આ એક ખૂબ જ મોટો અને મહત્વનો ફેરફાર છે. હવે જે SMS દ્વારા વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવતા હતા એ બંધ થઈ જશે. એની જગ્યાએ OTP સીધો જ બેન્કિંગ એપની અંદર આવશે. હવે સવાલ એ થાય કે આ ફેરફાર કેમ જરૂરી છે? કારણ કે સ્કેમર્સ ઘણીવાર SMSને વચ્ચેથી પકડી લેતા હતા અથવા તો સિમ સ્વેપિંગ જેવી ટેકનિકથી OTP ચોરી લેતા હતા. ઇન-એપ OTP આવવાથી આ જોખમ લગભગ ખતમ થઈ જશે. બીજો એક કડક નિયમ આવી રહ્યો છે. હવેથી બેન્કિંગ એપ વાપરતી વખતે સ્ક્રીનશોટ નહીં લઈ શકાય કે સ્ક્રીન રેકોર્ડિંગ પણ નહીં કરી શકાય. આ ફીચરને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ નિયમ પાછળનું કારણ એકદમ સ્પષ્ટ છે. એનીડેક્સ જેવી એપ્સનો ઉપયોગ કરીને સ્કેમર્સ દૂર બેઠા બેઠા કોઈના પણ ફોનની સ્ક્રીન જોઈ શકતા હતા અને પાસવર્ડ કે OTP ચોરી લેતા હતા. આ પ્રતિબંધ એવી છેતરપિંડીને જડમૂળથી રોકી દેશે. જ્યારે કોઈ મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું હશે ત્યારે હવે સુરક્ષાના 3 લેયર પાર કરવા પડશે. પહેલાં પેમેન્ટ શરૂ કરો, પછી એક પર્સનલ સિક્યુરિટી સવાલનો જવાબ આપો અને છેલ્લે ફિંગરપ્રિન્ટ કે ફેસ સ્કેનથી બાયોમેટ્રિક ઓળખ આપો. આ બધું બરાબર થયા પછી જ પેમેન્ટ થશે. અને હવે એક એવી સુવિધા વિશે વાત કરીએ જે સુરક્ષાનો કંટ્રોલ સીધો જ યુઝરના હાથમાં આપી દે છે. આ ખરેખર એક પાવરફુલ ટૂલ છે. આ ફીચર આપણને વધુ કંટ્રોલ આપે છે. દિવસ દરમિયાન ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રાખી શકાય, પણ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી બધા જ ટ્રાન્ઝેક્શનને લોક કરી દેવાનો વિકલ્પ મળશે. આનો મતલબ એ છે કે રાત્રે સૂતી વખતે ખાતામાંથી પૈસા નીકળી જવાની ચિંતા જ નહીં. ભલે કોઈની પાસે પાસવર્ડ કે OTP કેમ ન હોય, આ રાત્રે એકદમ શાંતિની ઊંઘ આપશે. તો આ બધા ફેરફારોનો આપણા ડિજિટલ વોલેટના ભવિષ્ય માટે શું અર્થ થાય છે? ચાલો મુખ્ય મુદ્દાઓ પર છેલ્લી એક નજર ફેરવી લઈએ.
આ નવા ડિજિટલ કિલ્લાના મુખ્ય ફાયદા એકદમ સ્પષ્ટ છે. આપણને વધુ સ્માર્ટ સિક્યુરિટી મળે છે, ઓળખ ચકાસવાની વધુ મજબૂત પદ્ધતિઓ મળે છે અને સિક્યુરિટી પર આપણો પોતાનો કંટ્રોલ વધે છે. આ બધું મળીને સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ તરફ એક બહુ મોટું પગલું છે. આ એક લાઇન આખી વાતનો સાર કહી દે છે. હવે ફોન એક તિજોરી છે અને આ નવા નિયમો આપણને પહેલાં કરતાં પણ વધુ મજબૂત ચાવીઓ આપે છે. આ ખરેખર સિક્યોરિટી અને પર્સનલ કંટ્રોલનું એક નવું લેવલ છે. હવે જ્યારે સુરક્ષા આટલી મજબૂત બની રહી છે, ત્યારે એક સવાલ ચોક્કસ મનમાં આવે છે. ડિજિટલ ફાઇનાન્સની દુનિયામાં હવે આનાથી આગળ શું? આપણા પૈસા માટે આગામી પડાવ શું હોઈ શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?